મારું નામ ડૉક્ટર પટેલ અજય રાજેશ કુમાર છે. હું હાલમાં મોડાસામાં અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ મેડિકલ ઓફિસર કામ કરું છું. મારે પહેલેથી જ મારે દાદાની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું. પછી મેં અમદાવાદમાં યસ ઓવરસીઝના ત્યાં કોન્ટેક્ટ કર્યું. પછી એમને મને બધી સજેસ્ટ કરી કે આ જો રશિયામાં છે, કઝાકિસ્તાનમાં છે, પણ મેં રશિયા ચૂઝ કર્યું. પછી ત્યાં આગળ આપણે રશિયામાં એમને મને બધી કોલેજોને બધું બતાડ્યું. પર એઝ ફર બજેટ અને રિવ્યૂના હિસાબથી મેં ચુવા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચૂઝ કરી અને ત્યાં આગળ મતલબ 2016માં ગયો. પછી ત્યાં મારી બધી સ્ટડી 2016થી લઈને જૂન સુધીમાં પૂરી કરી અને ત્યાં ચિબોક્સરી મતલબ એ સ્ટેટ બહુ સારું છે અને ત્યાંની સ્ટડી ઇવન બધું સારું જ સ્ટડી અને એનોટોમીમાં ફર્સ્ટ યરથી તમને મતલબ એનોટોમી પૂરી ટોપોગ્રાફિકલ એ બધી તમને મોસ્ટલી કેડેવરી આપે છે. ત્યાં આગળ મતલબ તમારે બધું જોઈને શીખવાનું બધું સારું જ મતલબ મજા આવે શીખવાની એમ એનોટોમીમાં. પછી એના પછી મેં જૂન 2022માં મારું બધું પૂરું થયું કરિક્યુલમ. પછી હું એના પછી એક્ઝામ આપણે 2023 જાન્યુઆરીમાં આવી અને ફર્સ્ટ એટેમ્પમાં મેં ક્લિયર કરી લીધું. કારણ કે એફએમજી એક્ઝામ એટલી બધી ટફ નથી હોતી. તમારે એક ટાર્ગેટ સેટ કરીને ચાલવાનું હોય છે. એ ટાર્ગેટ તમે ઇઝીલી વાંચો અને ટાર્ગેટ સેટ કરો ડેલી તો ઇઝીલી એ નીકળી જાય છે. કંઈ મતલબ હાર્ડ એન્ડ ફાસ્ટ એવું હોતું નથી. જેમ કે ચુવા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચિબોક્સરીમાં આવેલી છે અને ચિબોક્સરી મતલબ ગુડ સ્ટેટ છે અને ત્યાં આગળ મતલબ ઇવન ધ પીપલ્સ ઓફ ચુવા સ્ટેટ આર ધ વેરી ફ્રેન્ડલી. મતલબ ફ્રેન્ડલી છે. ઇવન ઇન્ડિયન લોકોને મતલબ સારું રાખે છે. ત્યાં આગળ મતલબ કંઈ ક્રિટિસિઝમ ને એવું કંઈ નથી. બધું સારું જ છે અને મોસ્ટલી ત્યાં સ્ટડી બધું ઇવન ટીચર ઇંગ્લિશમાં બધું ભણાવે છે અને આપણે સેલ્ફ સ્ટડી તો જોઈએ જ. મતલબ ભણ્યા પછી સેલ્ફ સ્ટડી જરૂરી છે. બધું સારું જ છે ત્યાં આગળ. ઇવન ફૂડ ફેસિલિટી ને બધું મળી રહે એમ કે ઇન્ડિયન ફૂડ્સ ને બધું. મેં મારું ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન્સ મતલબ જે MBBS કેરિક્યુલમ હતું મેં થ્રુ યસ ઓવરસીઝના થ્રુ ગયો હતો. ત્યાં આગળ મોસ્ટલી એમની ફેસિલિટી અને જે સર છે એ બહુ કાઇન્ડલી છે અને તમારે ત્યાં જઈને ઇવન કંઈ પ્રોબ્લેમ થાય તો તમે સરને કોન્ટેક્ટ કરો તો તે તમને મતલબ ઇવન તમારી ફૂલ્લી હેલ્પ કરશે. એવું કંઈ નહીં કે ત્યાં છોડી દીધા બધું પૂરું થઈ ગયું. તમે કોન્ટેક્ટ કરશો તો તમને મતલબ બધું રિવ્યૂ મતલબ ટોટલી તમને હેલ્પ કરશે કે તમારે એ પ્રોબ્લેમમાંથી કેવી રીતના નીકળી શકો. મતલબ સારું છે બધો સ્ટાફ. ઇવન ત્યાં આગળ તમને સારું સજેશન આપશે. ઇવન તમારા એક તમને પર્ટિક્યુલર નહીં કે તમારે આગળ જ જવાનું છે આમ છે પણ તમને બધું સજેસ્ટ કરશે કે આગળ સારું છે આ તમારા બજેટમાં ફિટ થશે તમને કહેશો એ પ્રમાણે તમને સજેસ્ટ કરશે બધી કોલેજો.